અને સમાચાર પ્રવાદ કિસ્સો વડોદરાથી વડોદરાના વાઘોડિયા રોડ પરથી જીવના જોખમે મુસાફરી કરતા શ્રમિકોનો ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે। માહિતી મુજબ શ્રમિકો રાષ્ટ્રીય ધોરીમાર્ગ મારફતે મધ્યપ્રદેશ તરફ જઈ રહ્યા છે, જ્યાં ઇકો અને બોલેરો જેવી ગાડીઓમાં ક્ષમતા કરતાં વધુ લોકો અને સામાન ખીચોખીચ ભરેલા જોવા મળી રહ્યા છે। કેટલાક શ્રમિકો તો કાળઝાળ ગરમીમાં ગાડીઓના છાપરા પર બેઠા મુસાફરી કરતા નજરે પડ્યા હતા। આ સમગ્ર ઘટના આરટીઓ અને રોડ સેફ્ટીના નિયમોની ખુલ્લેઆમ ઉલ્લંઘન દર્શાવે છે। સૌથી મોટી વાત એ છે કે આવી ગાડીઓ રસ્તા પર દોડતી હોવા છતાં ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન થતી હોવાના સવાલો ઊભા થઈ રહ્યા છે। જે વાઘોડિયા રોડ પર જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થયો છે, જે છાપરા પર બેસી શ્રમિકોની મુસાફરી કરવામાં જોવા મળી રહી છે, જે ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરાયા છે અને ગાડીઓમાં આરટીઓ નિયમોનો ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળી રહ્યો છે। ટ્રાફિક પોલીસની કાર્યવાહી પર પણ સવાલો ઉઠવા પામી રહ્યા છે।